સોમનાથ ખાતે સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી પ્રભાસોત્સવ 2026 યોજાશે। રાજ્યના 250મી વધુ નામાંકિત કલાકારો સૂર્યાસ્તથી લઈને સૂર્યોદય સુધી આખી રાત રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ પીરસશે। વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ સાનિધ્ય રામ મંદિર ઓડિટોરિયમ ખાતે તારીખ 18 માર્ચ 2026ના સૂર્યાસ્તથી 19 માર્ચ સવારે સૂર્યોદય સુધી સંસ્કાર ભારતીના કલાકારો ચૈત્રી નવા વર્ષને આવકારશે। સોમનાથ દાદાની ભૂમિ ઉપર છેલ્લા 19 વર્ષથી પ્રતિવર્ષ ઉજવાતો આ કાર્યક્રમમાં ગુજરાતના દરેક જિલ્લાના કલાકારો દ્વારા સંસ્કાર ભારતી આયોજિત આ કાર્યક્રમમાં 250મી 300 જેટલા કલાકારો ભાગ લેશે। ભગવાન મહાદેવની આ પાવન ભૂમિમાં યોજનારા આ કાર્યક્રમમાં સ્વદેશી અને સ્વાભિમાન વિષય પર વિવિધ કલાકારો દ્વારા પોતાની કલાની પ્રસ્તુતિ કરવામાં આવશે અને સાથે રંગ ધરોહર યાત્રા પણ નીકાળવામાં આવશે, જેમાં પ્રભાસ ક્ષેત્રની ઝાંખીઓ દર્શાવશે। 19 વર્ષથી પ્રતિવર્ષ ઉજવાતા આ કાર્યક્રમ અંતર્ગત ગત વર્ષ પાટણ જિલ્લાની 3 કૃતિની રજૂઆત કરવામાં આવેલ હતી। આ વર્ષે પણ પાટણ જિલ્લો પ્રભાસોત્સવ 2026ની થીમમાં આપેલ સ્વદેશી વિષય પર નાટક લઈને જઈ રહ્યું છે, જેનું શીર્ષક અને વિષય છે આપણું એ જ સોનું તારક ચિહ્ન। ચૈત્રી નૂતન વર્ષના પ્રથમ સૂર્યકિરણને વધાવવા યોજાતા આ કાર્યક્રમમાં ખ્યાતનામ કલાકારો પણ ભાગ લઈ રહ્યા છે, જેમાં અભયસિંહ રાઠોડ, શાહબુદ્દીન રાઠોડ, રાધા વ્યાસ, લલિતા ઘોડાદરા, હાજી રમકડુ ઢોલના સથવારે તાલ મિલાવશે। સમગ્ર કાર્યક્રમ માટે દરેક જિલ્લાની સંસ્કાર ભારતી ટીમ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે, ત્યારે સંસ્કાર ભારતી પાટણ જિલ્લા સમિતિ પણ ખૂબ ઉત્સાહભેર ભાગ લેવા જઈ રહી છે અને તે માટે કલાકારો પોતાના વિષયને લઈને તડામાર તૈયારીઓ કરી રહ્યા છે। સોમનાથ ખાતે સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી પ્રભાતોત્સવ 2026 યોજાશે। રાજ્યના 250થી વધુ નામાંકિત કલાકારો સૂર્યાસ્તથી લઈને સૂર્યોદય સુધી આખી રાત રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ પીરસશે। વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં તારીખ 18 માર્ચ સૂર્યાસ્તથી 19 માર્ચ સવારે સૂર્યોદય સુધી સંસ્કાર ભારતીના કલાકારો ચૈત્રી નવા વર્ષને આવકારશે। સોમનાથ દાદાની ભૂમિ ઉપર છેલ્લા 19 વર્ષથી પ્રતિવર્ષ ઉજવાતો આ કાર્યક્રમ ગુજરાતના દરેક જિલ્લાના કલાકારો સંસ્કાર ભારતી આયોજિત આ કાર્યક્રમમાં 250થી 300 જેટલા કલાકારો ભાગ લેવા જઈ રહ્યા છે। ભગવાન મહાદેવની આ પાવન ભૂમિમાં યોજનારા કાર્યક્રમની થીમ રહેશે સ્વદેશી અને સ્વાભિમાની। 19 વર્ષથી પ્રતિવર્ષ ઉજવાતા આ કાર્યક્રમ અંતર્ગત ગત વર્ષે પાટણ જિલ્લાની 3 કૃતિની રજૂઆત કરવામાં આવી હતી। આ વર્ષે પણ પાટણ જિલ્લો પ્રભાતોત્સવ 2026માં થીમમાં આપેલ સ્વદેશી વિષય પર નાટક લઈને જઈ રહ્યું છે, જેનું શીર્ષક અને વિષય છે આપણું એ જ સોનું। ચૈત્રી નૂતન વર્ષના પ્રથમ સૂર્ય કિરણને વધાવવા યોજાતા આ કાર્યક્રમમાં ખ્યાતનામ કલાકારો પણ ભાગ લેવા જઈ રહ્યા છે, જેમાં અભયસિંહજી રાઠોડ, શાહબુદ્દીનજી રાઠોડ, રાધાજી વ્યાસ, લલિતાજી ઘોડાદરા, હાજી રમકડુ ઢોલના સથવારે તાલ મિલાવશે। ત્યારે સમગ્ર કાર્યક્રમ માટે દરેક સંસ્કાર ભારતી જિલ્લાની ટીમ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે। આ સંસ્કાર ભારતી પાટણ જિલ્લા સમિતિ પણ ખૂબ ઉત્સાહભેર ભાગ લેવા જઈ રહી છે, ત્યારે પાટણ જિલ્લાના કલાકારો પોતાના વિષયને લઈને તડામાર તૈયારીઓ કરી રહ્યા છે। તો આવો સોમનાથ દાદાના સાનિધ્યમાં પ્રભાતોત્સવ 2026 અસ્તુ।